જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, કલ્પના કરો, એક નાનકડો 7 વર્ષનો બાળક પોતાના એક હાથની ટચલી આંગળી પર આખો પર્વત ઉચકી લે છે અને હજારો લોકો ગાયોનું રક્ષણ કરે છે. શું આ માત્ર ચમત્કાર હતો કે તેમની પાછળ કોઈ ઊંડો સંદેશ છુપાયેલો હતો? આવો આજે શ્રીમદ ભાગવત મહાપુરાણમાં વર્ણવેલી ગોવર્ધન લીલાનો મહિમા જાણીએ. વૃંદાવનમાં દર વર્ષે દેવરાજ ઇન્દ્રનો યજ્ઞ થતો હતો. ઇન્દ્ર વરસાદ આપે છે, તેથી તેમની પૂજા કરવી જોઈએ. એક દિવસ બાળક શ્રી કૃષ્ણે નંદ બાબાને પૂછ્યું, પિતાજી, આ યજ્ઞ શા માટે કરીએ છીએ? નંદ બાબાએ કહ્યું, બેટા, ઇન્દ્ર વરસાદ વરસાવે છે, વરસાદથી અનાજ થાય છે, ગાયો ચરે છે, એટલે આપણે તેમની પૂજા કરીએ છીએ. શ્રી કૃષ્ણએ હળવેથી સ્મિત કરીને બોલ્યા, વરસાદ પ્રકૃતિના નિયમથી પડે છે. આપણું જીવન તો ગાયો, ગોપો અને ગોવર્ધન પર્વતો પર નિર્ભર છે, તેથી પૂજા ગોવર્ધનની થવી જોઈએ. શ્રી કૃષ્ણના શબ્દો સાંભળીને સમગ્ર વ્રજવાસીઓએ આ વર્ષે ઇન્દ્ર યજ્ઞને બદલે ગોવર્ધન પૂજા કરી. દેવરાજ ઇન્દ્રને આ સમાચાર મળ્યા. તેમનો અહંકાર જાગ્યો. આ નાનકડા ગોવાળીએ મારી પૂજા બંધ કરાવી દીધી. ક્રોધમાં આવીને ઇન્દ્રે સતર્ક મેઘોને આજ્ઞા કરી, જાઓ, વૃંદાવન પર એવો વરસાદ વરસાવો કે બધું નાશ થઈ જાય. થોડી જ વારમાં આકાશ કાળા વાદળોથી છવાઈ ગયું. વીજળીના કડાકા, ભયંકર પવન, મુશળધાર વરસાદ શરૂ થયો. ગાયો ડરથી ધ્રુજવા લાગી, બાળકો રડવા લાગ્યા. લોકો શ્રી કૃષ્ણ પાસે દોડી આવ્યા, કૃષ્ણ, હવે અમને બચાવો. ભગવાન શ્રી કૃષ્ણ શાંત હતા. તેમણે સૌને કહ્યું, ગભરાશો નહીં, અને તરત જ પોતાના ડાબા હાથની ટચલી આંગળી પર આખો ગોવર્ધન પર્વત ઉચકી લીધો. બધા લોકો અને ગાયો પર્વતની નીચે આવી ગયા. વ્રજવાસીઓ આશ્ચર્યચકિત થઈ ગયા. 7 વર્ષનો બાળક અને આટલો વિશાળ પર્વત. 7 દિવસ અને 7 રાત સુધી વરસાદ સતત વરસતો રહ્યો, પરંતુ ગોવર્ધનની નીચે એક ટીપું પાણી પણ આવ્યું નહીં. આ દરમિયાન ગોપો વિચારતા, કૃષ્ણ થાકી જશે. તે પોતાની લાકડીઓ લઈને પર્વતોને ટેકો આપવા લાગ્યા. શ્રી કૃષ્ણ સ્મિત કરતા હતા. તેમને ખબર હતી કે પર્વત તેમના બળથી નહીં, ભગવાનની શક્તિથી ઊભો છે. કે જ્યારે ઇન્દ્રનો અહંકાર તૂટ્યો, સ્વર્ગલોકમાં દેવરાજ ઇન્દ્ર પોતાના દિવ્ય સિંહાસન પર બિરાજમાન હતા. એ જ સમયે એક દેવતા આવીને નમન કરીને બોલ્યા, મહારાજ, વૃંદાવનના ગોપોએ આ વર્ષે આપનો યજ્ઞ કર્યો નથી. ઇન્દ્રને આશ્ચર્ય થયું. શું કહ્યું? મારો યજ્ઞ નથી કર્યો? હા મહારાજ, નંદનો પુત્ર કૃષ્ણ કહે છે કે ગોવર્ધન પર્વત અને ગાયોની પૂજા કરવી જોઈએ. આ સાંભળતા જ ઇન્દ્રનો ચહેરો ક્રોધથી લાલ થઈ ગયો. તેમણે મનમાં વિચાર્યું, એક નાનો ગોવળિયો મારી આજ્ઞાનો અનાદર કરે. જો આજે તેને પાઠ ન ભણાવું તો દેવોના રાજાનું માન શું રહેશે? ક્રોધમાં માણસ વિચારવાની શક્તિ ગુમાવી દે છે. આ જ સ્થિતિ ઇન્દ્રની પણ થઈ. તેમણે તરત જ ભયંકર સંવર્તક મેઘોને બોલાવ્યા. જાઓ, વૃંદાવન પર એવો વરસાદ વરસાવો કે ત્યાં કંઈ બચવું જ નહીં જોઈએ. ગાયો, ઘર, વૃક્ષો બધું પાણીમાં વહી જવું જોઈએ. સંવર્તક મેઘો ગર્જના કરતા વૃંદાવન તરફ દોડી ગયા. થોડી જ વારમાં આખું આકાશ કાળા વાદળોથી ઢંકાઈ ગયું. વીજળીના કડાકા થવા લાગ્યા. એવો વરસાદ શરૂ થયો કે જાણે આકાશના બધા દરવાજા એકસાથે ખુલી ગયા. પવનની ગતિ એટલી પ્રચંડ હતી કે મોટા વૃક્ષોની મૂળમાંથી ઉખેડી પડ્યા. ગાયોના રડવાના અવાજથી આખું વૃંદાવન ધ્રુજી ઉઠ્યું. નાના બાળકો પોતાની માતાના ખોળામાં ડરીને રડવા લાગ્યા. ગોપીઓ પ્રાર્થના કરવા લાગી, હે કૃષ્ણ, અમને બચાવો. વ્રજવાસીઓ દોડતા દોડતા નંદ ભવન પહોંચ્યા. કૃષ્ણ, હવે તમે જ અમારો એકમાત્ર આશરો છો. બધાની આંખોમાં ભય હતો, પણ શ્રી કૃષ્ણના ચહેરા પર અદ્ભુત શાંતિ હતી. ભગવાન ધીમેથી સ્મિત કરીને બોલ્યા, ડરશો નહીં. જ્યાં સુધી હું છું ત્યાં સુધી મારા કોઈ ભક્તનું કંઈ બગાડી શકે નહીં. ન તો તેમના ચહેરા પર થાક, ન શરીરમાં કોઈ કંપન. જાણે કોઈ બાળક રમતમાં ફૂલ ઉપાડે તેમ ભગવાને વિશાળ પર્વત ઉપાડી લીધો. શ્રી કૃષ્ણ બોલ્યા, વ્રજવાસીઓ, ગાયો સાથે સૌ આ પર્વતની નીચે આવી જાઓ.
એક પછી એક ગાયો, ગોપો, ગોપીઓ, વૃદ્ધ, બાળકો ગોવર્ધનની નીચે આવી ગયા. બહાર વિનાશક વરસાદ વરસી રહ્યો હતો, પણ ગોવર્ધનની નીચે શાંતિ હતી, સુરક્ષા હતી. અને સૌથી મોટી વાત, ત્યાં શ્રી કૃષ્ણ પોતે હાજર હતા. મિત્રો, આ દ્રશ્ય માત્ર એક ચમત્કાર નહોતું, આ ભગવાનનો સંદેશ હતો કે જે મારા આશ્રયમાં આવે છે તેનું રક્ષણ કરવાની જવાબદારી મારી છે. 7 દિવસ અને 7 રાત સુધી શ્રી કૃષ્ણ એક જ સ્થિતિમાં ગોવર્ધન પર્વત ધારણ કરીને ઊભા રહ્યા. વ્રજવાસીઓ પ્રેમથી કૃષ્ણના ચહેરાને જોતા રહેતા અને ગોપીઓને લાગતું કે આપણા લાલાને થાક લાગતો હશે. ગોપો પોતાની લાકડીઓ લઈને પર્વતને ટેકો આપવા લાગ્યા. આ દ્રશ્ય જોઈને શ્રી કૃષ્ણ મંદ મંદ હસવા લાગ્યા, કારણ કે પર્વત લાકડીઓથી નહીં પણ ભગવાનની ઈચ્છાથી ઊભો હતો. પરંતુ 7 દિવસ પછી ઇન્દ્રને શું સમજાયું? સુરભી ગાય શા માટે આવી? ઇન્દ્ર શ્રી કૃષ્ણ પાસે કેવી રીતે ક્ષમા માગી? અને ભગવાનને અહંકાર વિશે કયો અમૂલ્ય ઉપદેશ આપ્યો? 7 દિવસ અને 7 રાત વીતી ગઈ. ઇન્દ્ર હજુ પણ ક્રોધમાં જ હતા. તેને લાગ્યું હતું કે હવે તો વૃંદાવનનો નાશ થઈ ગયો છે. પરંતુ જ્યારે તેણે દેવદ્રષ્ટિથી જોયું ત્યારે તે આશ્ચર્યમાં પડી ગયો. ગોવર્ધન પર્વતની નીચે આખું વૃંદાવન સુરક્ષિત હતું. ગાયો શાંતિથી ઊભી હતી, બાળકો રમી રહ્યા હતા, ગોપીઓના ચહેરા પર ડર નહોતો, વિશ્વાસ હતો. અને વચ્ચે નાનકડા શ્રી કૃષ્ણ પોતાની ટચલી આંગળી પર ગોવર્ધન પર્વત ધારણ કરીને હસતા હસતા ઊભા હતા. ઇન્દ્રના હૃદયમાં એક ઝટકો લાગ્યો. તેણે મનમાં વિચાર્યું, જેણે હું સામાન્ય ગોપાળ સમજી રહ્યો હતો તે તો સ્વયં પરમાત્મા છે. તે ક્ષણે ઇન્દ્રનો અહંકાર તૂટી ગયો. તેણે તરત સંવર્તક મેઘોને પાછા બોલાવી લીધા. આકાશ એકદમ સ્વચ્છ થઈ ગયું. સૂર્યના કિરણો ફરી વૃંદાવન પર વસવા લાગ્યા. શ્રી કૃષ્ણે ધીમેથી ગોવર્ધન પર્વતને તેના મૂળ સ્થાન પર મૂકી દીધો. આખું વૃંદાવન આનંદથી ગુંજી ઉઠ્યું. કૃષ્ણ કનૈયા લાલ કીની જય, ગિરિરાજધારીની જય. એ જ સમયે સ્વર્ગમાંથી દિવ્ય પ્રકાશ ઉતર્યો. દેવરાજ ઇન્દ્ર પોતાના ઐરાવત હાથી પર બેસીને વૃંદાવન આવ્યા. પરંતુ આ વખતે તેમના ચહેરા પર ગર્વ નહોતો, વિનમ્રતા હતી. તેઓ શ્રી કૃષ્ણના ચરણોમાં દંડવત કરવા લાગ્યા. તેમની આંખોમાંથી પસ્તાવાના આંસુ વહેવા લાગ્યા. ઇન્દ્ર બોલ્યા, હે પ્રભુ, હું આપને ઓળખી શક્યો નહીં. પદના અભિમાનમાં હું અંધ બની ગયો. મારા અહંકારે મને પાપ કરાવ્યું. મને ક્ષમા કરો. શ્રી કૃષ્ણ પ્રેમથી સ્મિત કરીને બોલ્યા, ઇન્દ્ર, ભૂલ દરેકથી થાય છે, પરંતુ પોતાની ભૂલ સ્વીકારી લે તે જ સાચો મહાન છે. યાદ રાખો, શક્તિ મળે તો સેવા માટે વાપરો, સત્તા મળે તો રક્ષણ માટે વાપરો, માન મળે તો વિનમ્રતા વધારવા માટે વાપરો, અહંકાર માટે નહીં. તે જ સમયે દિવ્ય સુરભી ગાય ગોલોકમાંથી આવી. સુરભીએ પોતાના પવિત્ર દૂધથી ભગવાન શ્રી કૃષ્ણનો અભિષેક કર્યો. પછી દેવરાજ ઇન્દ્રે ઐરાવતની સૂંઢમાં લાવેલા ગંગાજળથી અભિષેક કર્યો. દેવતાઓએ આકાશમાંથી પુષ્પ વર્ષા કરી, ગંધર્વોએ ગીત ગાયા, અપ્સરાઓએ નૃત્ય કર્યું. અને એ દિવસે દેવોએ ભગવાનને એક દિવ્ય નામ આપ્યું, ગોવિંદ, અર્થાત ગાયોના રક્ષક, ઇન્દ્રિયોના સ્વામી અને સમગ્ર સૃષ્ટિનું પાલન કરનારા ભગવાન. મિત્રો, આ કથા આજે પણ એટલી જ જીવંત છે. આપણે સૌ કોઈના કોઈ રીતે ઇન્દ્ર જેવા બની જઈએ છીએ. થોડું ધન મળે, થોડી પ્રસિદ્ધિ મળે, થોડી સફળતા મળે અને ધીમે ધીમે અહંકાર આવી જાય છે. પછી આપણે ભૂલી જઈએ છીએ કે જે મળ્યું છે તે ભગવાનની કૃપાથી મળ્યું છે. ગોવર્ધન લીલા આપણને યાદ અપાવે છે. અહંકાર માણસને ભગવાનથી દૂર લઈ જાય છે અને વિનમ્રતા ભગવાનના ચરણોમાં સુધી પહોંચાડે છે. જ્યારે જીવનમાં મુશ્કેલીઓના વાદળો ઘેરાય, જ્યારે ચારે બાજુથી નિરાશા આવે, ગોવર્ધન લીલાને યાદ કરજો, કારણ કે જે ભગવાને આખા વૃંદાવનની રક્ષા કરી હતી તે ભગવાન આજે પણ પોતાના ભક્તોની રક્ષા કરવા સદાય સમર્થ છે. આપણું કામ માત્ર એટલું જ છે કે ભગવાન પર અડગ વિશ્વાસ રાખવો. અંતમાં સૌ પ્રેમથી બોલે, ગિરિરાજધારી શ્રી કૃષ્ણની જય. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર કરો અને આવા જ સત્સંગ સભર વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ.